આમોદ તાલુકાના અનોર ગામના તલાટી લેખિત ફરિયાદ મુજબ ગામના સીમાડાથી 3-4 ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાસ ખોદવાની પરવાનગી અને ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભરૂચ ખાતેથી આપવા આવ્યા હતા। પરવાનગી અંતર્ગત 3 મીટરની ઊંડાઈથી કાસ ખોદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તે અનોર ગામના તલાટી કમ મંત્રી સ્થળ તપાસણી કરતા 3 મીટરથી વધુ અંદાજિત 15 મીટરનું ખોદકામ આવ્યું હતું। કોન્ટ્રાક્ટર સમગ્ર બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો। 40 દિવસ ઉપરાંત દિવસો વીતી ગયા છતાં કામ પૂર્ણ થયું નથી અને બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। તલાટી કમ મંત્રી દ્વારા લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું કલેક્ટર કચેરી ભરૂચ આમોદ મામલતદારને જાણ કરવામાં આવી હતી। સમગ્ર બાબતે ખોદકામ વાળા સમાચાર સંદર્ભે વિડીયોગ્રાફી કરાતા ગામના જાગૃત નાગરિક અને પત્રકારોને ખોદકામની પરવાનગી મુજબ ચાલે છે તેનું રટણ અને આક્ષેપ કરી અહીંથી જતા રહો તેમ ધમકાવતા રાજકીય વાગ ધરાવતા હતા। મહિલા સરપંચ નિર્મલાબેન સોલંકીનો પતિ પંકજ સોલંકીની શાન ઠેકાણે લાવવા તંત્ર ક્યારે જાગશે કે કાસની માટીથી તંત્રના અધિકારીઓ પણ ગજવા ભર્યા છે કે શું? ગામના તલાટી કમ મંત્રીની લેખિત ફરિયાદ આપ્યાને ઘણા દિવસો વીત્યા છતાં કોઈ અધિકારી સ્થળ તપાસણી માટે આવ્યા નથી। ગામના સરપંચના પતિ પરવાનગી મુજબ કામ કરે છે કે પછી તલાટી કમ મંત્રી લેખિત ફરિયાદ સાચી કે ખોટી એ આમોદ પંથકમાં લોકચર્ચાએ જોર પકડ્યું છે। ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને 40 દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય 40 દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટી કમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડીયોગ્રાફી કરતા ખોટા આક્ષેપ ને ધમકાવવાની અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટી કમ મંત્રીને પણ કામકાજની 80 કે 83 કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ। માટી ચોરોને એમ હોય કે લગતા વળગતા કંઈક અધિકારીઓ એમને બચાવી લેશે તો એમને પણ ખુલ્લા પાડીશું એવી અમે તંત્રને પ્રશાસન પાસે માંગ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।